મેંદડાના વેકરા વિસ્તાર સહિતના ખેતરોમાં જંગલી ભૂંડનો આતંક સામે આવ્યો છે। જંગલી ભૂંડના ટોળા ખેતરોમાં ઘૂસી ઊભા પાકને ખેદાન મેદાન કરી નાખ્યું। વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। મેંદડા પંથકમાં જંગલી ભૂંડનો આતંક પ્રકાશમાં આવ્યો છે, ત્યારે મેંદડાના ખેડૂત પરસોત્તમભાઈ ઢેબરિયાના જણાવ્યા અનુસાર મેંદડા પંથકમાં ખેડૂતોએ વિવિધ ખેત પેદાશોનું અવરણ કરેલું હોય ત્યારે મગફળીમાં અત્યારે ડોડવા થવા લાગ્યા છે, પણ અત્યારે વેકરા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં જંગલી ભૂંડના ઝુંડ અવારનવાર આવી રહ્યા છે। ત્યારે કાલે રાત્રે પણ બોડી સંખ્યામાં ભૂંડ ખેતરોમાં ઘૂસી ગયા હતા। ખેડૂતોનો કાચો અને ઊભો તૈયાર થયેલો પાકને ખેદાન મેદાન કરીને ખેડૂતોને વ્યાપક નુકસાન કરેલ છે। હાલની પરિસ્થિતિ ખેડૂતોને દયનીય છે। રાત ઉજાગરા કરી પાકનું રખોપું કરવા જાય છે, ત્યારે ખેડૂતો થાકીને થોડી વાર માટે સુવાની કોશિશ કરે ત્યારે નીંદર આવી જાય ત્યારે ભૂંડો મગફળી કે અન્ય પાકોને ઉથલપાથલ કરી નાખે છે। સરકાર દ્વારા આવા ભૂંડોને વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદડા। અત્યારે મેંદરડા પંથક સહિત સમગ્ર પંથકમાં ખેડૂતોએ મગફળીનો પાક તૈયાર થવાની તૈયારીમાં છે। તેવા સંજોગોમાં જંગલી જનાવર ભૂંડ જેવા આતંક મચાવી રહ્યા છે, ત્યારે ખેડૂતો રાત ઉજાગરા કરીને રખોપા કરે છે। ત્યારે તેમ છતાં પણ ખેડૂતોને રાત્રે ઝોકો આવી જાય છે, ત્યારે ભૂંડના ટોળે આવી અને ખેડૂતોના ઊભા પાકને નુકસાન કરે છે, જેથી કરીને ખેડૂતોને તૈયાર થયેલો પાક હાથે આવેલો કોળિયો છીનવાઈ જાય છે અને ખેડૂતોને પારાવાર નુકસાની કરવી પડે છે। જો આવું નવું રહેશે તો ખેડૂતો મગફળી વાવવાનું છોડી દેશે। તેમજ સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આવા ભૂંડને તાત્કાલિક ધોરણે નાથવામાં આવે અથવા ખેડૂતો દ્વારા એનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરી ખેડૂતોનો પાક બચાવી શકાય।